હેલો દોસ્તો, બહુ મજામાં. ચાલો આપણે એક નવું ચેપ્ટર આજે ભણવા શરૂ કર્યું છે. ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝિસ અને સોલ્ટ્સ. કેટલાક એસિડ જોવા છે, કેટલાક બેઝ જોવા છે અને કેટલાક સોલ્ટ વિશે આપણે ફેમિલિયર થવું છે. તમે નામ થોડા સાંભળ્યા છે, એસિડ્સ કોને કહેવાય, બેઝિસ અને સોલ્ટ્સ. પણ આમાં થોડું ડીપમાં આપણે જોવાનું છે કેટલા એસિડ છે, કેવા છે અને કેવા ટાઈપના એસિડ છે. તો એસિડની એક બેઝિક પ્રોપર્ટી જે રોબર્ટ બોયલ નામના સાયન્ટિસ્ટે આપેલી છે, બહુ સાદી પ્રોપર્ટી, સોર ઇન એ ટેસ્ટ છે, કે આપણે ખાવાથી ખાટા લાગે એ બધા જ એસિડ છે ડિયર ફ્રેન્ડ્સ. ધારો કે ટમેટા ખાઈએ તો એમાં ઓક્ઝેલિક એસિડ છે, ધારો કે લીંબુ ખાઈએ છીએ તો એમાં સિટ્રિક એસિડ છે. તો આવી રીતે તમે જે એસિડ છે, જે ખાટા ફ્રૂટ છે, બધા સોર ઇન એ ટેસ્ટ, એ બધામાં એસિડ છે. આંબલી છે, ઇમલી, તો એમાં ટર્મિરિક એસિડ છે. તો આવા બધામાં એક એક એસિડ છુપાયેલો છે. તો એ કામ શું કરે? હોય તો કલરલેસ હોય, પાણી જેવા હોય. પાણીના ગ્લાસમાં ભરીને મૂક્યા હોય તો ખબર ન પડે આપણને એસિડ છે કે પાણી છે. તો એમાં કોઈ દિવસ કોઈ પણ કેમિકલનો ટેસ્ટ ન કરાય. સૂંઘાય ખરું, પણ ટેસ્ટ એટલે જીભેથી ચાખાય નહીં એને. તો આખેથી આપણે એસિડને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખી શકીએ? આપણે ઇન્ડિકેટ કેમ કરી શકીએ કે ધીસ ઇઝ આર એસિડ્સ એન્ડ ધીસ આર નોટ એસિડ્સ? તો એના માટે એક ટેસ્ટ છે, લિટમસ પેપર છે. તમે લિટમસ પેપર એ સોલ્યુશનમાં જો ડૂબાડો અને જો રેડ બની જાય, બ્લુ ડૂબાડો અને રેડ બની જાય, બ્લુ લિટમસ પેપર લેવાનો અને જો એ રેડ બની જાય તો સમજવાનું એસિડ છે, અને ન બને તો સમજવાનું એસિડ નથી. હો મિત્રો, બીજી એક ટેસ્ટ છે કે રિએક્ટ્સ વિથ ધ બેઝ ટુ ફોર્મ એ સોલ્ટ એન્ડ વોટર. આપણે રિએક્શન આગળ જોવાના છે કે જો બેઝ સાથે રિએક્શન કરે તો સોલ્ટ બનાવે અને વોટર બનાવે. એ આપણે આગળનું રિએક્શન આપણે જોશું ત્યારે આ સેન્ટેન્સને વધારે સ્ટડી કરશું. બીજું એક છે રિએક્ટ્સ વિથ મેટલ. આ પણ આગળ જોશું આપણે, લિબરેટ ધ હાઇડ્રોજન ગેસ. એ પણ આગળ જોશું કે એસિડ હંમેશા એટલે મોસ્ટલી મેટલ સાથે રિએક્ટ કરી અને ડાયહાઇડ્રોજન ગેસને ઇવોલ્વ કરે. એ પણ એક્સપેરિમેન્ટમાં આગળ એસિડની પ્રોપર્ટીઝમાં આ બંને કેરેક્ટરિસ્ટિક્સને આપણે ચેક કરશું. બેઝ માટે એવી જ વાત કરવી પડે. બીટર ઇન ટેસ્ટ ટર્ન્સ ધ વેટ રેડ લિટમસ ટુ બ્લુ. આ છે એ રેડ લિટમસ પેપરને બ્લુ બનાવે છે. અને એવી જ રીતે રિએક્ટ્સ વિથ એસિડ ટુ ફોર્મ એ સોલ્ટ એન્ડ વોટર. આ પણ આપણે બેઝની પ્રોપર્ટી માટે આગળ ચેક કરશું આપણે. તો એસિડ અને બેઝને આપણે ઇન્ડિકેટ કરવા છે, તો એના માટે આપણી પાસે થોડા ઇન્ડિકેટર છે કે કેવી રીતે આપણે એને આઈડેન્ટિફાય કરી શકીએ. તો એની માટે ઇન્ડિકેટર છે. પહેલું શું કહેવાય? ઇન્ડિકેટર શું છે? ધ સોલ્યુશન વિચ, જો એક સોલ્યુશન છે વિચ ચેન્જ ઇટ્સ કલર ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ એસિડ ઓર બેઝ. એસિડ અને બેઝમાં હું નાખું એટલે એનો કલર ચેન્જ થાય. The solution which changes the color in the presence of an acid and base is called indicator. જો હું એસિડ નાખું અને ઇન્ડિકેટર છે એ પોતાનો કલર ચેન્જ આપે તો ઇન્ડિકેટર છે. એટલે જ ખ્યાલ આવે છે ને આપણે કે એસિડ અને બેઝનું ઇન્ડિકેશન કરે છે, ડાયરેક્શન આપે છે, આઈડેન્ટિફાય કરે છે, એટલે જેનું નામ પડ્યું ઇન્ડિકેટર. તો આપણી પાસે આવા ઇન્ડિકેટર કેટલા છે? એક તો હમણાં જોયું લિટમસ પેપર. તો આપણી પાસે એક ઇન્ડિકેટર છે ડિયર ફ્રેન્ડ્સ, મિથાઇલ ઓરેન્જ. હા, આવું ઇન્ડિકેટર છે, એક સોલ્યુશન છે. ટૂંકમાં ઇન્ડિકેટરનો મતલબ છે આ સોલ્યુશન છે. શું કામ કરે? તો એસિડને જો તમે એમાં એસિડ નાખો થોડોક મસ્તો, તો એ ઇન્ડિકેટર જે ઓરેન્જ કલરનું હતું એ કેવું બની જશે? રેડ કલરનું બની જશે. તો સમજવાનું તમે જે અંદર ડાયલ્યુટ કર્યું છે એસિડ છે. અને જો તમે બેઝ અંદર ઇવોલ્વ કરો અને યલો બની જાય તો આપણે સમજવાનું કે આ જે આખું છે એ બેઝ છે. એટલે એસિડ અને બેઝ બંનેને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. તો આઈડેન્ટિફિકેશનમાં આપણને આ કામ લાગે છે. બીજું એક ઇન્ડિકેટર છે જેનું નામ છે ફિનોક્થેલિન. આ ઇન્ડિકેટર સોલ્યુશન છે ડિયર ફ્રેન્ડ્સ. એ એસિડ જો એમાં હું એડ કરું તો કલરલેસ બને, કારણ કે આ પોતાનો કલર થોડો ગુલાબી જેવો છે, રેડિશ કલરનો છે.
અને જો બેઝ એમાં એડ કરું અને જો પિંક બની જાય તો સમજવાનું બેઝ છે. તો ફિનોપ્થેલિન ઇઝ એ ઇન્ડિકેટર ટુ આઈડેન્ટિફાય આઈધર ઇટ ઇઝ એસિડ ઓર ઇટ ઇઝ બેઝ. તો ફિનોપ્થેલિન પણ એક ઇન્ડિકેટર છે કે જે આપણને આઈડેન્ટિફાય કરે છે કે વિચ આર એસિડ અને વિચ આર બેઝ. ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે બેઝને એસિડને ઇન્ડિકેટ કરવા માટેની તો બહુ સાદી થિયરી છે કે ફિનોપ્થેલિન લઈ શકો, લિટમસ પેપર લઈ શકો અને મિથાઇલ ઓરેન્જ લઈ શકો. આ ત્રણ વસ્તુ આપણે લઈ શકીએ તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આપણે આ ત્રણેય વસ્તુથી ખબર પડે કે એસિડ અને બેઝ વિશે આપણને થોડો ઘણો ખ્યાલ આવી જાય. હવે આપણે એની પછીનું એક જોઈએ એસિડ અને બેઝ માટે કે કેવા લિટમસ પેપરનો આપણે યુઝ કર્યો છે કે જેથી આપણને એસિડ અને બેઝ બંને આઈડેન્ટિફાય થાય. તો ચાલો આપણે જોઈએ એકાદું એક્ઝામ્પલ જેમાં રેડ લિટમસ પેપરને આપણે એડ કર્યું છે અને આ રેડ લિટમસ પેપર જો એસિડ હોય તો એનો કલર ચેન્જ નહીં થાય, પણ જો બ્લુ લિટમસ પેપર છે એને રેડ બનાવી દેશે તો સમજવાનું એસિડ છે. નાની એવી બ્લુ કલરની પટ્ટી છે. હું એક્સપેરિમેન્ટના વિડીયોઝની અંદર તમને એ લિટમસ પેપર એ વિડીયોઝના બતાવવાનો છું, એમાં તમને ખ્યાલ આવશે. નાની એવી બ્લુ કલરની પટ્ટી જો એસિડમાં ડાયલ્યુટ કરીએ સહેજ મસ્તી એટલે એ રેડ બની જાય તો સમજવાનું એસિડ છે એ સોલ્યુશન, અને કલર ચેન્જ ન થાય તો સમજવાનું બેઝ છે. માનો કે બેઝનું એક સોલ્યુશન સામે પડ્યું, ખબર નથી આપણે કયું સોલ્યુશન, જો આઈડેન્ટિફાય કરવાનું છે એની અંદર હું રેડ લિટમસ પત્ર એડ કરું, લિટમસ પેપર, અને જો એ ટર્ન્સ બ્લુ બની જાય તો સમજવાનું એ સોલ્યુશન ઇટ ઇઝ કોલ્ડ બેઝ. and no changes of this one of blue litmus paper then it is called also base. પછી આપણી પાસે નેચરલ ઇન્ડિકેટર પણ છે. યસ છે નેચરલ ઇન્ડિકેટર. ડિયર ફ્રેન્ડ્સ, યસ છે. આપણે ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ એટલે સૂંઘીને કહી શકીએ એવા ઇન્ડિકેટર પણ છે. યસ છે. આવા ટેસ્ટ પણ ન કરવા પડે, નેચરલ છે અને હાથ વગર આપણી નજીકમાં છે એવા ઇન્ડિકેટર છે. આપણે કોઈ કેમિકલનો યુઝ પણ ન કરવો પડે. યસ છે. કયા છે? તો ધ ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ મીન્સ ધ સબસ્ટન્સ whose the odor or smell changes in the acidic or basic medium are called the olfactory indicators. એસિડિક અને બેઝિક મીડિયમની અંદર આ બંને જ પોતાના ઓર્ડર એટલે સ્મેલ ચેન્જીસ કરે છે. જે સ્મેલ ને ઓર્ડર ચેન્જીસ કરે છે એ બધા જ ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ છે. પહેલું ઇન્ડિકેટર છે વેનીલા એક્સ્ટ્રેક્ટ. એસિડ નો ચેન્જ, વેનીલા ઇન્ડિકેટર. વેનીલા એક્સ્ટ્રેક્ટ છે આ સ્મેલ છે, વેનીલા આઈસ્ક્રીમ ખાઈ છે ને તેઓ. તો એસિડના મીડિયમમાં હું નાખું, એસિડ એમાં થોડું એડ કરું તો કોઈ જાતની ઓર્ડર એની ચેન્જ ન થાય. ઓનિયન છે ને એનું તેલ આવે થોડું એસિડના મીડિયમમાં જો હું એ નાખું તો ઓનિયનની સ્મેલ ચેન્જ ન થાય. અને ક્લેવ ઓઇલ છે એ પણ હું નાખું, ક્લાવ ઓઇલ એટલે લવિંગનું તેલ, એ પણ જો હું થોડું મસ્ત એમાં નાખું એસિડ અને એની સ્મેલ ચેન્જ ન થાય સમજવાનું દેટ ઇઝ કોલ્ડ એસિડ. અને માનો કે હું બેઝના સોલ્યુશનમાં નાખું આમાં તો ઓર્ડર ડિસએપિયર બની જાય. એટલે વેનીલાની જે સ્મેલ હતી ને એ ઉડી જાય, ઓનિયનની સ્મેલ છે ઉડી જાય, અને ક્લાવ ઓઇલ છે એટલે લવિંગનો તેલ છે એની પણ સ્મેલ ઉડી જાય તો સમજવાનું દેટ ઇઝ કોલ્ડ બેઝ. ફરીથી આપણો એ પ્રશ્ન એક જ છે મિત્રો કે આ જે સોલ્યુશન છે એ એસિડ છે કે બેઝ છે એ સોલ્વ કરવા માટે આપણી પાસે કેટલા રસ્તા છે? તો આપણી પાસે ઘણા બધા રસ્તા છે. એક લિટમસ પેપર, બીજું ઇન્ડિકેટર્સ એટલે કે ફિનોપ્થેલિન ને મિથાઇલ ઓરેન્જ, પછી ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ એમાં વેનીલા એક્સ્ટ્રેક્ટ, ઓનિયન અને ક્લોવ ઓઇલ. આટલા રસ્તાથી આપણે કહી શકીએ કે દેટ ઇઝ કોલ્ડ એસિડ ઓર દેટ ઇઝ કોલ્ડ નોટ એસિડ. આપણને બુકમાં એક એક્ટિવિટી આપી છે તે ચેક કરીએ. ચાલો આપણે કેટલાક પેલા એસિડ વિશે સમજ મેળવી લેવી છે. તો એસિડ કયા છે? આપણા જાણીતા એસિડ લઈ HCl, H2SO4 અને HNO3. આ ત્રણ એસિડો બહુ પોપ્યુલર અને જાણીતા છે. તમે બધા આને ઓળખો છો. કયા નામ છે આના? તો આનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ, આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ, અને આનું નામ છે નાઇટ્રિક એસિડ.
અને બીજો એક છે કાર્બોનિક એસિડ H2CO3. આનું નામ છે કાર્બોનિક એસિડ. આ ચારેય એસિડ તમે જુઓ, આમાં ક્યાંય કાર્બન છે નહીં ડિયર ફ્રેન્ડ્સ, એટલે આ ચારેય એસિડ છે એને આપણે મિનરલ એસિડ તરીકે ઓળખશું. કેવા? ઓકે, આનો એસિડનો આપણે આમ તો એસિડના 2 ટાઈપ છે. બીજો એક એસિડ છે જેનું નામ છે ઓર્ગેનિક એસિડ, જેમાં CH3COOH, HCOOH આ બધા ઓર્ગેનિક એસિડ છે જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ. આને આપણે ફોર્મિક એસિડ કહીએ છીએ. તમને ખબર છે ને આ ફોર્મિક એસિડ ક્યાં હોય? ઓલો કીડી જે આંટ સ્ટિંગ કરે ને, ચટકો કરે ને, ત્યાં આગળ હોય. આ ક્યાં હોય? વિનેગારમાં હોય. તો આવી રીતે એસિડના એકચ્યુઅલમાં 2 ટાઈપ બને, એક મિનરલ એસિડ અને બીજો એસિડ છે જેનું નામ છે ઓર્ગેનિક એસિડ, જેમાં કાર્બન છે. મિનરલ એસિડની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને કાર્બોનિક એસિડ. આ મિનરલ એસિડ. આપણે સૌથી વધારે આ મિનરલ એસિડનો સ્ટડી કરવાનો છે. અત્યારે આપણા અભ્યાસક્રમમાં કોઈ સિલેબસમાં ઓર્ગેનિક એસિડ નથી, બરાબર? બીજી એક વાત, આ મિનરલ એસિડ અને ઓર્ગેનિક એસિડની ખબર પડી ગઈ. એવી જ રીતે બેઝની પણ આપણને ખબર હોવી જોઈએ ડિયર ફ્રેન્ડ્સ. યસ, તો બેઝ કયા છે, તો કયા કયા બેઝ છે એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. તો કયા કયા બેઝ છે ચાલો જોઈએ આપણે. આમાંથી બેઝ વિશે થોડી વાત કરીએ. તો બેઝ કયા છે? NaOH, KOH, CaOH ટ્વાઇસ, આ બધા બેઝ છે ડિયર ફ્રેન્ડ્સ. એવી રીતે કેટલાક ઓક્સાઇડવાળા પણ બેઝ છે ડિયર ફ્રેન્ડ્સ. આ બધા બેઝ છે. મોસ્ટલી હાઇડ્રોક્સાઇડવાળા બેઝ વધારે હોય છે, પણ ઓક્સાઇડવાળા બેઝ પણ છે. યસ છે. તો આવી રીતે એસિડ અને બેઝને થોડો આઈડેન્ટિફાઈ કરજો. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, આ બધા બેઝિસ છે. તો આવી રીતે એસિડ અને બેઝિસ વિશે થોડું આઈડેન્ટિફાઈ આપણે થવાનું છે. અને થોડા આઈડેન્ટિફાઈ થઈ અને પછી જ આપણને ખબર પડશે કે એસિડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા બેઝિસ છે. હવે એસિડ અને બેઝની થોડી એક્ટિવિટી આપણે ચેક કરીએ. ચાલો જોઈએ. અહીંયા જો એક એક્ટિવિટી આપી છે મિત્રો. આ એક્ટિવિટીને આપણે વ્યવસ્થિત રીતે તપાસીએ. ચાલો જોઈએ. ચાલો જોઈએ પહેલી એક્ટિવિટી. એમાં આપણે પહેલી એક્ટિવિટીમાં આપણે જોઈએ કે કઈ કઈ એક્ટિવિટી છે. એમાં જોઈએ આપણે પહેલામાં તે આપણે જોઈએ ડાયલ્યુટ HCl. તો એ બ્લુ લિટમસ પેપરને શું બનાવે? રેડ. કારણ કે એસિડ જે હશે બધા રેડ બનાવશે ને. એમ થાય લાલ હોય ને એસિડ જુઓ, બળતરા કરે તેવા લાલ લાલ ચટાક જેવા, એટલે લાલ રેડ બનાવે ને. રેડ લિટમસ પેપરનો રેડ જ રાખે અને પણ ફિનોપ્થેલિન જે હતો એનો કલરલેસ કરી નાખે અને મિથાઇલ ઓરેન્જને પિંક કલર બનાવે. એવી જ રીતે બીજો એસિડ જુઓ સેમ કામ કરશે, કારણ કે H2SO4 છે. ત્રીજો એસિડ નાઇટ્રિક એસિડ છે, એ પણ સેમ કામ કરશે. ચોથો એસિડ જુઓ ધ્યાનથી, એસિટિક એસિડ છે, જેને આપણે ઓર્ગેનિક એસિડ કીધો. સેમ્પલમાં આપણે એસિટિક એસિડ લીધું. શું કરે? એ પણ રેડ જ કરે. રેડ હોય તો રેડ રાખે અને એને કલરલેસ અને એને પિંક બનાવે. હવે તમે પછીના જુઓ ચારેય, તો ચારેય તમને બેઝ લીધેલા છે. જુઓ મિત્રો અહીંથી આ ચારેય જુઓ તમે ધ્યાનથી, તો બેઝ છે. જુઓ આ ચારેય એસિડ છે. જુઓ ધ્યાનથી. તો આ બેઝ અને એસિડનું ક્લાસિફાઈ કરી અને આપણે તરત જ ખબર પડે કે કયું એસિડ છે અને કયો બેઝ છે. અત્યારે આપણી પાસે જો રેડ લિટમસ પેપર છે, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ, આ 2 ઇન્ડિકેટર છે અને ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર પણ આપણી પાસે છે. એના આધારે આપણે બેઝિસ ઉપર કહી શકીએ કે ધેટ ઇઝ એસિડ એન્ડ ધેટ ઇઝ નોટ એ એસિડ. એની પછીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એસિડ માટે. હવે એની એસિડની પ્રોપર્ટીઝ ચાલુ થાય, કેમિકલ પ્રોપર્ટી. તો એસિડની જ કેમિકલ પ્રોપર્ટી છે એટલે મેટલ સાથે આપણે એસિડને રિએક્ટ કરાવીએ. પણ કયો એસિડ લેશું? મોસ્ટલી મિનરલ એસિડ ને ડાયલ્યુટ એસિડ લેશું મેટલ સાથે. યાદ રાખજો મિત્રો, મોસ્ટલી આપણે મેટલ સાથે મિનરલ એસિડ પાછા ભૂલી ન જતા. H2SO4, HCl, HNO3 અને H2CO3. અને ડાયહાઇડ્રોજન લિબરેટ કરે, સોલ્ટ લિબરેટ કરે. તો ઝિંકની એક એક્ટિવિટી કરી છે આપણને કે ગ્રેન્યુઅલ ઝિંક્સ લીધા છે. એની H2SO4 સાથે આપણે એક આ જ એક્ટિવિટી આગળના પણ કરી છે. ડાયલ્યુટ H2SO4 લીધું છે. ડાયલ્યુટ લેવું ઇમ્પોર્ટન્ટ છે અને મિનરલ એસિડ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડાયહાઇડ્રોજન રિલીઝ કરે છે ને
ઝેડેન સલ્ફેટ, ઝિંક સલ્ફેટ એટલે કે સોલ્ટ રિલીઝ થાય છે. અહીંયા કેમ ડાયહાઇડ્રોજન રિલીઝ થયો ખબર પડશે? કારણ કે ડાયહાઇડ્રોજન રિલીઝ થયાની ખબર એટલા માટે પડશે તે જ્યાંથી રિલીઝ થશે ત્યાં આગળ કેન્ડલ મૂકશું આપણે, અને કેન્ડલ છે એની ફ્લેશ ઓફ થઈ જાય, ફ્લેમ ઓફ થઈ જશે, એટલે ખબર પડશે કે અહીંયા ડાયહાઇડ્રોજન છે અથવા કોઈ એવો ગેસ છે કે જે આગને ઓલવે છે, એક્ઝિસ્ટેબલ ગેસ ત્યાંથી છે. એવી રીતે મેગ્નેશિયમ સાથે પણ ડાયલ્યુટ HCl રિએક્શન કરે અને ડાયહાઇડ્રોજન રિલીઝ કરે છે, અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે સોલ્ટ બનાવે. જો એ બધી જગ્યાએ ડાયહાઇડ્રોજન લિબરેટ થશે મિત્રો, જુઓ, અને ડાયહાઇડ્રોજન લિબરેટ થવાથી સોલ્ટ રિલીઝ થશે. તમને આ પણ ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધું રિએક્શનો થાય છે કેમ. યાદ કરો, રિએક્ટિવિટી સિરીઝ, થોડીક જુદી રિએક્ટિવિટી સિરીઝ મેં અહીંયા મૂકી છે. લાસ્ટ ટાઈમ જે તમે શીખ્યા હતા એ જ રિએક્ટિવિટી સિરીઝનો બેઝ છે, પણ અહીંયા રિએક્ટિવિટી સિરીઝ થોડુંક એડવાન્સ જઈ છે ડિયર ફ્રેન્ડ્સ. ટેક્સ્ટ બુકમાં તો અહીંયા મેટલ પ્લસ એસિડ આ બે કામ પૂરા થયા છે, પણ હવે આપણે જોઈએ આ કઈ છે રિએક્ટિવિટી સિરીઝ. બરોબર પાકી કરવાની છે, 11th-12thમાં ખૂબ કામ લાગશે અને અહીંયા પણ કામ લાગશે. બરોબર યાદ રાખશું. ફરીથી મારો ક્વેશ્ચન છે કે મેટલ મિનરલ એસિડ સાથે રિએક્શન કરી ડાયહાઇડ્રોજન ગેસ લિબરેટ કરે છે. યસ કરે છે, એમાં ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ કઈ મેટલ કરે છે અને કઈ મેટલ નથી કરતી એ જોવા માટે આપણે અહીંયા રિએક્ટિવિટી સિરીઝ ચેક કરીએ છીએ. જોઈએ, અહીંયા લિથિયમ, પોટેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ક્રોમિયમ, ફેરિક, કોબાલ્ટ, નિકલ અને લેડ, આટલી આપણે રિએક્ટિવિટી સિરીઝ અહીંયા આપી છે. યાદ કેમ રાખવી એના માટેનું એક સૂત્ર બહુ સરસ મજાનું બનાવ્યું છે. તમે ઘણી બધી વાર બોલશો એટલે યાદ રહી જશે મિત્રો. લિકબા સરકાના, લિકબા સરકાના, મગઅલ જન, મગલ જન, ક્રો ફિકો કોની પબ હા. લિકબા સરકાના મગલ જન ક્રો ફિકો કોની પબ. ફરીથી, લિકબા સરકાના મગઅલ જન ક્રો ફિકો કોની પબકા. બહુ ઇઝી છે. પછીના તો બધા ઇઝી છે. કોપર, મર્ક્યુરી, એજી, એયુ અને પીટી. પીટી એટલે પ્લેટિનિયમ સૌથી ઓછામાં ઓછું રિએક્ટિવ છે. આને પણ યાદ રાખી શકીએ. હાઈકોર્ટ હે આપકા. આવી રીતે પણ આપણે સૂત્ર તમારી જાતે બનાવી અને તમારી રીતે જે તમને અનુકૂળ લાગે તે યાદ રાખી શકો. પણ બહુ અગત્યની રિએક્ટિવિટી સિરીઝ છે. ફરીથી હું બોલું છું એકવાર, 11thમાં પણ કામ લાગશે મિત્રો આ રિએક્ટિવિટી સિરીઝ. લિકબા સરકાના મગલ જન ક્રો ફિકો કોની પબકા, અને પછી હાઈકોર્ટ હે આપકા. હે ને સાહેબ, તમે પહેલાં એક વખત રિએક્ટિવિટી સિરીઝ શીખવાડી હતી ડિસ્પ્લેસમેન્ટમાં, યાદ છે તમને? જો યાદ હોય તો કેદારનાથ કામલી, યાદ છે ને? કેદારનાથ કામલી, એ ફોર્મ્યુલા પણ તમારે તમે અહીંયા લઈ શકો છો. પણ એ જ બધી જ મેટલ અહીંયા ઇન્ક્લુડિંગ છે, એટલે આ જો યાદ રહી જાય તો બહુ સારું. એ યાદ ન રાખવું પડે, તમારે એક ઓલામાં બધું જ આવી જાય. હવે અમારે બીજી એક વાત તમને જે પ્રોપર્ટી વિશે કહેવાની છે એની વાત કરીએ કે મેટલ સાથે રિએક્ટ મિનરલ એસિડ કરે અને ડાયહાઇડ્રોજન ગેસ લિબરેટ કરે, સોલ્ટ લિબરેટ થાય, યસ થાય, એમાં કાંઈ. પણ જ્યારે મેટલ છે એ જ્યારે આવું કામ કરે, મિનરલ એસિડ કરે, ડાયલ્યુટ થાય અને ડાયહાઇડ્રોજન અને સોલ્ટ રિલીઝ થાય, પણ જ્યારે આ મેટલ છે એ કેવી લેવી જોઈએ એ યાદ રાખવું છે. તો મેટલ આમાંથી રિએક્ટિવિટીમાંથી નિકલ ઉપરની જો મેટલ હશે ને, આ નિકલ ઉપરની મેટલ યાદ રાખજો બરોબર. નિકલ ઉપરની જેટલી મેટલ હશે ને, લિકબા સરકાના મગલ જનક્રોફિકો કોની ત્યાં સુધીની મેટલ જો હશે ને તો જ મિનરલ એસિડ સાથે એમાંય તે HCl H2SO4 સાથે ડાયહાઇડ્રોજન રિલીઝ થશે. બરોબર નિયમને પકડજો મિત્રો, ટેક્સ્ટ બુકમાં પણ નથી આપ્યો. આની સિવાયની જે નીચેની મેટલો હશે એક પણ કામ નહીં કરે. કોપર, મર્ક્યુરી, આ એક પણ મેટલ ડાયહાઇડ્રોજન ગેસને છે ને લિબરેટ નહીં કરે. ચાલો એવું કહે છે. મેટલ તો લઈ લીધી, ખબર પડી ગઈ. સર મિનરલ એસિડમાં H2SO4 HCl ને એ જ લેવાનું. કદાચ જો HNO3 લઈ લીધું તો મિનરલ એસિડ તરીકે, તો મિનરલ એસિડ તરીકે જો તમે ડાયલ્યુટ HNO3 આ મેટલ સાથે લીધું ને તો એક પણ વખત ડાયહાઇડ્રોજન વાયુ રિલીઝ નહીં થાય. ડોન્ટ ઇવોલ્વ ધ ડાયહાઇડ્રોજન ગેસ whenever metal react with dilute HNO3. તો પાછું અહીંયા એક ઓપ્શન છે
મિનરલમાં પણ ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ નહીં થાય. પણ જો ડાયલ્યુટ HNO3 સાથે ડાયહાઇડ્રોજન ગેસ, વાય ડઝ નોટ ઇવોલ્વ ધ ડાયહાઇડ્રોજન ગેસ whenever dilute HNO3 react with the metal? તો એનું એક બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે, બરોબર યાદ રાખીએ. HNO3 ઇઝ અ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ડિયર ફ્રેન્ડ્સ. વાય સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ? એટલે ઓક્સિડાઇઝ ટુ અધર્સ, બીજાનું ઓક્સિજન આપે, ઓક્સિજન બીજા સાથે ઓક્સિડેશનની રિએક્શન કરાવે. ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સો HNO3 ઇઝ અ સ્ટ્રોંગ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. યસ, powerful oxidizing agent. Therefore metal plus HNO3 release dihydrogen. Yes, release dihydrogen, don't worry about that, but it also react with the oxygen also, therefore it liberate water. Therefore dilute HNO3 does not evolve the H2 whenever react with metal. પણ એમાંય તે બે મેટલ પાછી એવી છે, મેગ્નેશિયમ ને મેંગેનીઝ. Magnesium and manganese react with dilute HNO3 and evolved the dihydrogen gas also. Yes, and salt also. Yes, MgNO3 twice. But here dilute HNO3 very dilute. જો તમને કોઈ પૂછે ક્વેશ્ચનમાં મેગ્નેશિયમ ઓર મેંગેનીઝ react with HNO3 and evolved dihydrogen, તો wrong છે sentence dear friends. ત્યાં dilute, but it is very diluted, means 1 or 2% of HNO3, then it's react with the manganese or magnesium, then evolved dihydrogen gas. Otherwise only HNO3 or strong HNO3 or the HNO3 does not evolve the dihydrogen gas. બસ એક આ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી અને એમાંય કેટલાક એક્સેપ્શન છે એ તમારે યાદ રાખવાના છે. મેં હમણાં જ કીધું છે કે એસિડ બે ટાઈપના યાદ રાખશો આપણે, એક મિનરલ એસિડ ને એક ઓર્ગેનિક એસિડ. મિનરલ એસિડમાં HCl, H2SO4, H2CO3, HNO3, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, કાર્બોનિક એસિડ ને નાઇટ્રિક એસિડ. અને ઓર્ગેનિક એસિડમાં અત્યારે આપણી પાસે ફોર્મિક એસિડ અને એસેટિક એસિડ વિનેગાર છે. પણ આ આપણે સ્ટડી કરવાનો નથી અત્યારે, એ આપણે 11th-12thમાં સ્ટડી કરશું. અને એક ચેપ્ટર છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું, ત્યાં પણ આને આપણે લેશું. એક એક્સપેરિમેન્ટ પણ અહીંયા આપ્યો છે કે એસિડ રિએક્ટ્સ વિથ મેટલ. ધારો કે આમાં ડાયહાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય, એટલે કે સલ્ફ્યુરિક એસિડ, ઝિંક ગ્રેન્યુઅલ નાખી દીધા છે અને બેમાંથી ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ થઈને સોપ સોલ્યુશન છે ત્યાં આવશે. અને ત્યાં આગળ જો આવી કેન્ડલ છે ત્યાં મૂકીએ એટલે કેન્ડલ છે ઓફ થઈ જશે. એટલે સમજશો કે ડાયહાઇડ્રોજન ગેસ અહીંથી રિલીઝ થાય છે. આ એનું પરફેક્ટ ઇવોલ્યુશન છે ડાયહાઇડ્રોજન ગેસ માટે. આ એક્સપેરિમેન્ટ છે ડાયહાઇડ્રોજન ગેસ, પ્રિપરેશન ઓફ ડાયહાઇડ્રોજન ગેસ ઇન લેબોરેટરીમાં ડાયહાઇડ્રોજન ગેસ બનાવવા માટેની પણ રિએક્શન એ છે. બહુ ઇઝી રિએક્શન છે, તમે આગળ પણ 2-3 વખત શીખીને આવ્યા છો. હવે એક બીજી એક્ટિવિટી છે કે મેટલ અને બેઝ જો રિએક્શન કરે તો સોલ્ટ અને ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ કરે. ફરીથી જો એસિડ સાથે મેટલ રિએક્ટ કરે તો એ ડાયહાઇડ્રોજન આપે છે, બેઝ સાથે રિએક્શન કરે તો એ ડાયહાઇડ્રોજન આપે છે. તો એક પાછી એક્ટિવિટી એ જ એક્ટિવિટી છે, ફ્યુ પીસીસ ઓફ ઝિંક ગ્રેન્યુઅલ્સ ઇન ટેસ્ટ ટ્યુબ અને એડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન, બેઝ સોલ્યુશન લેવાનું છે. જો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન ઇન અ વાર્મ ટેસ્ટ ટ્યુબ એન્ડ ધેન વાર્મ ધ ટેસ્ટ ટ્યુબ, એટલે થોડી ગરમ કરો. શું જોવા મળે? The bubbles of colorless gas rises to low dihydrogen ion. Bubble less of a colorless gas is formed and the surface of zinc and soap bubbles filled with hydrogen. જે સાબુના ફીણ છે એ ઉત્પન્ન થાય અને ત્યાં આગળ સોપ બબલ્સ બર્સ્ટ વિથ ધ પોપ સાઉન્ડ, અને પોપ સાઉન્ડ થઈ અને એની ફ્લેમ છે કેન્ડલની ફ્લેમ એ ગોઝ ઓફ થઈ જાય. જેવી ગોઝ ઓફ થાય કેન્ડલ એટલે સમજવાનું અહીંયા ડાયહાઇડ્રોજન ગેસ છે અથવા કોઈ એવો ગેસ છે જે ફાયરને એક્ઝિસ્ટ કરે છે. તો ઝિંક પ્લસ NaOH, તો રિએક્શન થોડું મોટું બન્યું છે. જો સોલ્ટ બન્યું છે, યસ ડિયર ફ્રેન્ડ્સ, પણ અહીંયા બે મેટલને રિએક્ટ કરતો સોલ્ટ બન્યો Na2ZNO2, સોડિયમ ઝિંકેટ. બહુ ઇમ્પોર્ટન્ટ સોલ્ટ છે, તમે નવો છે તમારા માટે મિત્રો.
તમારા માટે બિલકુલ નવો સોલ્ટ છે અને ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. એવી રીતે બીજું એક આપણું પોતાનું વધારાની એક રિએક્શન છે ઝિંક માનો કે અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંને મેટલ છે એ રિએક્ટ થશે K2ZnO2 પોટેશિયમ ઝિંકેટ બનશે મિત્રો. અને ડાયહાઇડ્રોજન ગેસ રિલીઝ થશે. તો આવી નાની નાની રિએક્શનો છે એના ઉપરથી ખ્યાલ આવે આપણને કે મેટલ સાથે જો એસિડ લઈએ કે મેટલ સાથે બેઝ લઈએ તો ડાયહાઇડ્રોજન ગેસ અને સોલ્ટ બંને રિલીઝ થશે. ચાલો મેટલની એસિડની એક બીજી પ્રોપર્ટી, ધારો કે એસિડનું મેટાલિક કાર્બોનેટ સાથે કામ કરાવીએ, CaCO3 છે ગમે તે, તો કાર્બન ડાયોક્સાઇડ ને વોટર રિલીઝ થાય, સોલ્ટ એ રિલીઝ થાય. યસ થાય. ફરીથી આ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે ખબર કેમ પડે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ટર્ન્સ ધ લાઇમ વોટર ટુ મિલ્કી. લાઇમ વોટરને મિલ્કી બનાવે એટલે સમજવાનું ત્યાં કાર્બન ડાયોક્સાઇડ છે. યાદ કરો એક્ટિવિટી આપણે શીખ્યા છે લાઈવ પ્રોસેસમાં કેવો H હતું ત્યાં, બરાબર છે ને? તો અહીંયા મેટાલિક એસિડ છે મેટાલિક કાર્બોનેટ સાથે જો રિએક્શન કરે તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, વોટર રિલીઝ થશે અને સોલ્ટ રિલીઝ થશે. ફરીથી કહી દઉં છું, આ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે કેમ ખબર પડે? કે લાઇમ વોટર છે એને મિલ્કી બનાવશે એટલે ખબર પડશે કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થાય છે. એક એક્ટિવિટી છે કે 2 ટેસ્ટ ટ્યુબ લઈએ, A અને B નંબરની 2 ટેસ્ટ ટ્યુબ. એ બંને ટેસ્ટ ટ્યુબની એક ટેસ્ટ ટ્યુબમાં આપણે મૂક્યું છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ જો મેટાલિક કાર્બોનેટ લીધો છે, સોડિયમ કાર્બોનેટ, અને વોશિંગ સોડા પણ આગળ જતાં કહેશું આપણે. અને બીજા નંબરનું છે NaHCO3, આને આપણે બેકિંગ સોડા કહેશું, બરાબર? થોડું ચેન્જ છે ફોર્મ્યુલામાં. ફરીથી મેટાલિક કાર્બોનેટ અને મેટાલિક હાઇડ્રોજન કાર્બોનેટ બે લીધા, બાયકાર્બોનેટ કહેવાય. મેટાલિક કાર્બોનેટ લ્યો કે મેટાલિક હાઇડ્રોજન કાર્બોનેટ, એની સાથે એસિડની રિએક્શન કરો તો કાર્બન ડાયોક્સાઇડ તો છે જ તે જો રિલીઝ થશે, વોટર રિલીઝ થશે અને સોલ્ટ રિલીઝ થશે. એમાં 2 ml ઓફ HCl આપણે એડ કરી દઈએ તો બોથ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એડ કરી દઈએ તો શું થાય? પહેલી ટેસ્ટ ટ્યુબ તો કલરલેસ ગેસ ઇઝ ધ ગીવ ઓફ, એટલે બહાર નીકળે છે કલરલેસ ગેસ, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહેશું. આ કલરલેસ ગેસ થ્રુ અબાઉટ ધ 2 ml ઓફ લાઇમ વોટરમાંથી પાસ આઉટ કરીએ તો ટર્ન્સ લાઇમ વોટર ઇન્ટુ મિલ્કી. લાઇમ વોટર આખું મિલ્કી બની જાય. તો પહેલી ટેસ્ટ ટ્યુબમાં કઈ રિએક્શન થાય ડિયર ફ્રેન્ડ્સ? તો પહેલી ટેસ્ટ ટ્યુબ Na2CO3 છે જેને કે આપણે કહેશું સોડિયમ કાર્બોનેટ અને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરે એટલે એક પોઝિટિવ અને એક નેગેટિવ રેડિકલ એટલે NaCl સોલ્ટ રિલીઝ થશે અને એક વોટર રિલીઝ થશે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઇવોલ્વ થશે. જો આ કાર્બન ડાયોક્સાઇડ ગેસને પાસીસ થ્રુ ધ લાઇમ વોટર દેન કન્વર્ટ ટર્ન્સ ઇન્ટુ મિલ્કી. બીજી ટેસ્ટ ટ્યુબમાં કઈ રિએક્શન થશે? તો બીજી ટેસ્ટ ટ્યુબમાં રિએક્શન છે આપણી પાસે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ. સોલ્ટ, વોટર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થશે. તો આવી રીતે મેટલની એસિડની કેટલીક પ્રોપર્ટી છે, બે જ પ્રોપર્ટી આમ જોઈએ તો શીખ્યા છીએ આપણે કે એસિડની મેટલ સાથે કામ કરાયું, ડાયહાઇડ્રોજન ગેસ લિબરેટ કર્યું, ક્યારે ન કર્યું યાદ રાખીએ. એસિડને મેટાલિક કાર્બોનેટ અથવા મેટાલિક બાયકાર્બોનેટ સાથે રિએક્શન કરાયું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થયું. અને એસિડની એક ત્રીજી ને ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કે એસિડ રિએક્ટ્સ વિથ બેઝ, સોલ્ટ એન્ડ વોટર ઇઝ ફોર્મ. વેરી મોસ્ટ IMP પ્રોપર્ટી છે. આ બેઝ માટે પણ આ પ્રોપર્ટી લખી શકો, એસિડ માટે પણ લખી શકો છો. તો એક્ટિવિટી એક છે 2.6 નંબરની. શું લીધું છે મેં? 2 ml ઓફ ડાયલ્યુટેડ NaOH લીધું છે સોલ્યુશન ઇન ટેસ્ટ ટ્યુબ. 100 ટેસ્ટ ટ્યુબમાં NaOH લીધું છે અને એડેડ ધ 2 ડ્રોપ્સ ઓફ ફિનોપ્થેલિન નાખી દીધા છે અંદર. એક ટેસ્ટ ટ્યુબ હતી એમાં 2 ડ્રોપ ફિનોપ્થેલિનના નાખી દીધા છે. એડ HCl, પાછું HCl નાખ્યું, 2 ડ્રોપ ઓફ ઇટ એટલે 2 ટીપા એમાં પાછા HCl ના નાખી દીધા. ફરીથી શું કર્યું આપણે? NaOH નાખ્યું, યસ, પહેલાં NaOH લીધું, પછી ફિનોપ્થેલિન લીધું અને પછી આપણે HCl એડ કરી દીધું. શું ઓબ્ઝર્વેશન થાય છે આપણે ચેક કરીએ. બહુ મજાની એક્ટિવિટી છે, બહુ મજા આવશે જોવાથી આપણને.
એક્ટિવિટી જોઈને જ ખબર પડે કે પહેલાં 4 ml ઓફ NaOH હતું, એમાં 2 ડ્રોપ ફિનોપ્થેલિન નાખ્યું એટલે કલર જે કેવો હતો એ પિંક થઈ ગયો. જુઓ ફરીથી NaOHમાં ફિનોપ્થેલિન એડ કર્યું એટલે કલર છે એ પિંક બની ગયો. હવે આ જ તે ટેસ્ટ ટ્યુબની અંદર શું નાખ્યું? ધ પિંક સોલ્યુશન ટર્ન્સ ધ કલરલેસ વેન એવર ધ 2 ડ્રોપ એસિડ HCl નાખ્યું એટલે કલરલેસ બની ગયું, પિંકમાંથી કલરલેસ. પાછું ધ કલરલેસ સોલ્યુશન ટર્ન્સ પિંક વેન ધ 2 ડ્રોપ્સ ઓફ NaOH, પાછું NaOH નાખ્યું તો પાછું પિંક કલર આવી ગયો. ફરીથી આમાં આપણે એસિડ એડ કર્યો એટલે કલરલેસ બન્યું, આમાં આપણે બેઝ એડ કર્યો એટલે કલરલેસમાંથી પાછો પિંક કલર આવી ગયો. એટલે શું કહે છે પ્રોપર્ટી જોવાથી જ ખબર પડે કે NaOH reacts with HCl, NaCl is formed and water is formed. This is called neutralization reaction. Very most important reaction. That is called neutralization reaction. The reaction in which between the acid and base to give a salt and water is known as a neutralization reaction. Acid plus base, salt is formed and water is formed, is called neutralization reaction. કેટલી બધી વાર બોર્ડના માટે મોસ્ટ ટાઈમ જો ક્વેશ્ચન હોય ને તો વોટ ઇઝ કોલ્ડ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન, ગીવ ઇટ્સ એક્ઝામ્પલ. તો તમારે એક એક્ઝામ્પલ તરીકે આપી દેવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોલ્ટ ફોર્મ થાય અને વોટર ફોર્મ થશે. બરાબર, 2-3 માર્ક્સ માટે ઘણી બધી વાર પૂછાયેલું છે. આમ તો એસિડ માટેની પણ પ્રોપર્ટી છે અને બેઝ માટેની પણ આ પ્રોપર્ટી છે. હવે જોઈએ આપણે રિએક્શન ઓફ નોન મેટલ. એના ઓક્સાઇડ લઈ, નોન મેટાલિક ઓક્સાઇડ વિથ ધ બેઝ. તો oxides which reacts with the water to form acids are called acidic oxides. જો એસિડ ફોર્મ કરે, ધારો કે આ નોન મેટલ છે સલ્ફર, એનો ઓક્સાઇડ છે SO2, વોટર સાથે રિએક્શન કરે અને H2SO3 બનાવે, સલ્ફ્યુરસ એસિડ. H2SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ, H2SO3 છે સલ્ફ્યુરસ એસિડ બનાવે એટલે એસિડ બન્યો. એટલે આને કહેશું SO2 ઇઝ ધ એસિડિક ઓક્સાઇડ. Cl2O7 એસિડિક. CO2, ચાલો જોઈએ CO2 પ્લસ વોટર રિએક્શન થાય, H2CO3 કાર્બોનિક એસિડ બનાવે. તો આવી રીતે નોન મેટાલિક ઓક્સાઇડ છે જે આ નોન મેટલ છે કાર્બન, એના ઓક્સાઇડ અને પ્લસ વોટર સાથે જો હું રિએક્શન કરાવું તો એસિડ બનાવે. એટલે આને એમ કહેવાય કે નોન મેટાલિક ઓક્સાઇડ છે એ બધા એસિડિક ઇન નેચર. બધા નોન મેટાલિક ઓક્સાઇડ એસિડિક ઇન નેચર. પણ કેટલાક નોન મેટાલિક ઓક્સાઇડ છે જરાક એક્સેપ્શનમાં યાદ રાખજો મિત્રો. H2O નોન મેટાલિક છે જુઓ, પછી CO કાર્બન મોનોક્સાઇડ નોન મેટાલિક છે અને NO નાઇટ્રસ ઓક્સાઇડ એ નોન મેટાલિક છે. આ 3 નોન મેટાલિક ઓક્સાઇડ છે એ એસિડિક નથી પણ ન્યુટ્રલ ઇન નેચર. બરોબર, એક્ઝામમાં યાદ રાખવાનું છે મિત્રો. નાની નાની બાબતો છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બરોબર શીખવાની છે મિત્રો. પાકી તમને આવડી જવી જોઈએ. ચાલો જોઈએ આપણે રિએક્શન ઓફ મેટાલિક ઓક્સાઇડ જોઈએ. ત્યાર સુધી શું જોયું? નોન મેટાલિક ઓક્સાઇડ જોયા. હવે મેટાલિક ઓક્સાઇડની એસિડ સાથે રિએક્શન જોઈએ. ટેક એ સ્મોલ એમાઉન્ટ ઓફ કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ લેવાનું છે કારણ કે આ જો મેટાલિક ઓક્સાઇડ છે, મેટલ છે ને કોપર એટલે મેટાલિક ઓક્સાઇડ છે. બીકરની અંદર લીધું. આ મોટા ભાગે બ્લેક કલરનું હોય અને એમાં ડાયલ્યુટ HCl નાખી દીધું એટલે સીધું જે કોપર ઓક્સાઇડ બ્લેક કલરનું હતું ને ડિયર ફ્રેન્ડ્સ એ બ્લુ ગ્રીન બની જશે. કલર ચેન્જ ઘણી બધી વખત આવે છે એટલે બરોબર યાદ રાખજો. તો કોપર ઓક્સાઇડની સાથે HCl રિએક્શન કરે એટલે સીધી વાત છે કે એક કોપર ધન અને પછી નેગેટિવ કોપર ક્લોરાઇડ અને વોટર ઇઝ ફોર્મ થાય. એટલે કોપર ઓક્સાઇડ જે બ્લેક કલરનું હતું
એ બ્લુ ગ્રીન કલરમાં કન્વર્ટ થઈ જાય. એવા બેઝિક ઓક્સાઇડ્સ છે. ધ ઓક્સાઇડ વિચ રિએક્ટ્સ વિથ ધ વોટર એન્ડ ટુ ફોર્મ એ બેઝ આર કોલ્ડ બેઝિક ઓક્સાઇડ. તો એને બેઝિક કહેવું પડે, કારણ કે કેટલાક ઓક્સાઇડ એવા છે કે જે વોટર સાથે રિએક્ટ કરી અને બેઝ બનાવે. હમણાં જ ન જોયું આપણે, વોટર સાથે રિએક્ટ કરીને એસિડ બનાવે છે, તો એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. વોટર સાથે રિએક્ટ કરીને જો બેઝ બનાવે તો એ બધા જ ઓક્સાઇડ્સને આપણે બેઝિક ઓક્સાઇડ્સ કહેશું. તો આ CaO, BaO, MgO વોટર સાથે રિએક્ટ કરે અને બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધારો કે અહીંયા બેઝ સાથે રિએક્શન કરે અને MgOH ટ્વાઇસ બનાવે, જો બેઝ બનાવે છે એટલે આને બેઝિક ઓક્સાઇડ્સ કહેવાય. એવી જ રીતે અહીંયા વોટર સાથે રિએક્શન કરે અને NaOH બનાવે તો પણ આને બેઝિક ઓક્સાઇડ કહેવાય. તો જે વોટર સાથે રિએક્ટ કરીને એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ, ને વોટર સાથે રિએક્ટ કરીને બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ્સ કહેવાય. તો આપણે શું જોયું છે અત્યાર સુધીમાં? એસિડ અને બેઝ માટેની કેટલીક પ્રોપર્ટી જોઈ છે, કેમિકલ પ્રોપર્ટીઓ ચેક કરી છે આપણે મિત્રો. કેમિકલ પ્રોપર્ટીઓ છે ને બરોબર યાદ રાખવાની છે, અને નાની નાની બાબતો છે પણ એક એક પ્રોપર્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તો એમ કહું, હોમવર્કની અંદર 1 લાઇનમાં બધી જ પ્રોપર્ટી લખજો, બધી જ પ્રોપર્ટી એસિડ સાથેની પ્રોપર્ટી લખજો. બહુ મજા આવશે, તમને ખબર પડશે કે એસિડ કેવી કેવી કેમિકલ પ્રોપર્ટીઓસમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, શું આપે છે. 1 લાઇનમાં લખજો, ભલે ઇક્વેશન ના લખાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે એસિડ અને બેઝને આઈડેન્ટિફાઈ કર્યા, વોટ ઇઝ કોલ એસિડ, વોટ ઇઝ કોલ બેઝ. અને સેકન્ડ ટોપિક જોયો કે એસિડ અને બેઝની કેમિકલ પ્રોપર્ટીઝ. તો બે વસ્તુ તમારે 2 ક્વેશ્ચન હોમવર્કની અંદર કરવાના છે, બરોબર સમજીને, અને તેની સાથે કેટલીક ટેક્સ્ટબુકની અંદર આપેલી એક્ટિવિટીને પણ તમારે લખવાની છે. તો ડિયર ફ્રેન્ડ્સ, બાય બાય. નવા લેક્ચરમાં આપણે ફરીથી પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ.